સતગુરુદેવનો ખોડીદાસ બાપાનો ભજલરામ ભગવાન દાદા ત્રિકમ સાહેબ તત્રિકમ મારા ધનમાં પ્રગટિયા અને મને બેઠયો જવાસ તમારા હતા સર્વે મારા ટળી ગયા એમ ભાવે ભજે હિમદાસ તો તમારા હતા સર્વે મારા ચડી ગયા એમ ભાવે ભજે ભીમદા દિવાળી જેવો તહેવાર એની અંદર ખોડીદાસ બાપાના ગુણ ગાવા માટે થઈ અને આપણે બધાને અહીંયા તેડાયા ભજન અને ભોજન એનો લાભ ખાવાનું તો આપણે ક્યારેય ખાવાના છીએ કદાચ દિવાળીનો તહેવાર ચાલે એટલે દરેકના ઘરમાં મીઠાઈ હોય કંઈક ફરસાણ હોય કંઈક ઘરમાં બનાવ્યું હોય ને પણ સાહેબ એ ખાવામાં આ ખાવા જેવો સ્વાદ ના આવે કારણ કે આ જમવાની અંદર ગુરુનું નામ ભળ્યું છે અને ગુરુનું નામ ભળે ને એ પછી જમવાનું નથી રહેતું એ પ્રસાદ થઈ જાય અને પ્રસાદનો સ્વાદ ખાવામાં આવતો એ પ્રસાદનો લાભ આપણને આજે મળ્યો ખોડીદાસ બાપાની ઘણી બધું કહેતો હોઉં છું કે ભજન કોને કેવું આપણે સાખીઓ ગઈએ કે ભાઈ ભક્તિ કરો પાતાલ में प्रकट होत आकाश दाबी दुबी ना रहे आ कस्तूरी की वास ભક્તિ કઈક એવી હોવી જોઈએ જેનું પ્રમાણ મળ્યા વગર રહે નહીં અને આપણને એવા પ્રગટ પુરુષો મળ્યા છે એ કરશન બાપા બેઠા ભરત બાપા બેઠા છે ઘણી વખત મને એવો વિચાર થાય કે ખોડીદાસ બાપાની ભક્તિ કદાચ સાહેબાગના એ નાનકડા ઘરની અંદર કે ગલીની અંદર એ પુરુષે કેવું ભજન કર્યું હશે કે જેના ફળ હું ને તમે આજ આટલા વર્ષ પછી અહીંયા બેઠા બેઠા ચાખીએ છીએ અને કદાચ આ સાંસારિક જગત માટે થઈ એક દિવાળી આવતી હોય આ સંસારમાં તો કેટલી દિવાળી હોય એક દિવાળી હોય કે જે ધારે કઈ ખાવાનું બનાવી ખાય એકબીજાને મળે આપણે તો દર મહિને દિવાળી હોય આપણે
કઈક દિવાળી ના પ્રસંગની રાહ જોવાની હોતી અને મહાપુરુષોએ બાપાએ પ્રીતમની વાણી ગાઈ. મને પ્રીતમનું એક બહુ સરસ યાદ આવે છે કે પ્રીતમ જ્યારે કોઈકે પૂછ્યું કે પ્રીતમ દિવાળી આપણી દિવાળી કેવી, અને પછી એને કહ્યું કે આપણી દિવાળી કોને કહેવાય. બહુ સમજવા જેવું છે આ કે મારી તમારી દિવાળી કેવી હોય. કે જોને સાવ સોનાનો જોને સૂરજ ઉગ્યો અને મારો દુધરે વરસ્યા એ જીમે ઘરે. તો સમજવા જેવું છે કે મારે સાવ સોનાનો એજી સૂરજ ઉગ્યો અને દૂધડે વરસ્યા એજી મેં ઘરે. કે કારણ કે આજ ગુરુજી એ મારા મંદિરે પધાર્યા. મારી ને તમારી દિવાળી કોને કહેવાય? જયારે સંતોના પગલા મારા ને તમારા ઘેર થાય. મારી ને તમારી દિવાળી ક્યારે કહેવાય? જયારે ગુરુજી આપણા ઘેર પધારે. આ પ્રીતમે ગાયું કે સાવ સોનાનો સૂરજ ઉગ્યો. જયારે સંતો આપણા ઘેર પધારે ને ત્યારે એ સૂરજ સોનાનો કહેવાય. કે સાવ સોનાનો જોને મારે સૂરજ ઉગ્યો અને દૂધડે વરસ્યા એ જીને ઘરે. પણ જોને આજ મારા ગુરુજી મારા મંદિરે પધાર્યા અને ભાગ્ય મારા એ ધન. પ્રીતમે ગાયું કે ધન દિવાળી રે થયા એ હરિમુખે જોવાને ધન દિવાળી રે થયા ધન દિવાળી રે થયા હરિમુખ જોવાને મારા ઘેર પધાર્યા ગુરુ મારા તે દુખડા હરવાને મારા ઘેર પધાર્યા મારા ઘેર તમારે દિવાળીની રાહ નથી જોવાની. પણ જેમ બાપાએ વાત કરી ને કે ગુરુનો ગુણ બંધાવવો જોઈએ. આ સત્સંગ દર મહિને સત્સંગ થાય છે શું? તમને એમ થાય કે દર વખતે બાપા આવે આત્માની વાત કરે, જીવની વાત કરે, ગુરુની વાત કરે. આ મહિને આ વાત કરી, આવતા મહિને આવો તો આની આ વાત કરે. ગુરુ સિવાય તો અમારી જોડે બીજી કોઈ વાત હોય જ નહીં ને. ગુરુ સિવાય તો આપણે બીજું કઈ ગાવાના નથી. તો દર મહિને ગુરુને યાદ કરવાનું કારણ શું? તો આપણે બધાએ ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આજે દર મહિને દર પૂનમના, આઠમના, બીજના, પાંચમના આજે બધા સત્સંગ થાય છે ને. આ બધા પગથિયા છે. અને કદાચ હું તમે જયારે જયારે ગુરુના ગુણ ગાતા હોય, બાપાએ હમણાં વાત કરી ને કે ગુરુ કર્યા એને નિશ્ચય હોવો જોઈએ. આપણી સિદ્ધાંત વાળી ભક્તિ છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણે ગુરુના ગુણ ગઈએ છીએ ને એટલે ગુરુ આપણી સામે જ બેઠો હોય. જેના ગુણ ગાતા હોય ને તમે, એ તમારી સામે જો હોય તો જ તમે ગુણ ગાઈ શકો. નકર તમારાથી ગુણ ગવાય.
આપણા ગુરુ આપણી આગળ બેઠા હોય, આપણા ગુરુના ગુણ ગાતા હોઈએ, તો આ દર મહિને સત્સંગમાં જવું, ભજનમાં જવું. ગુરુ આ બધા પગથિયા તમને એક કરીને એક ચડાવે છે. બાપાએ જે વાત કરી ને નિજને ઓળખવાની, પોતાને ઓળખવાની, એના માટે ભક્તિના પગથિયા ચડવા પડે. તમે જેટલા સત્સંગમાં હાજરી આપો, દર વખતે તમે એક એક પગથિયું ઉપર ચડતા જાઓ. દર વખતે તમે એક એક પગથિયું ઉપર ચડતા જાઓ. પણ કૃષ્ણ બાબાએ આપણે પહેલી જ વાત કરી કે 40 વર્ષ ઇનામદાન લીધું. 40 વર્ષ પહેલા ગુરુએ નામ આપ્યું હોય, કદાચ આમ ગુરુ ફરતા ફરતા આવે અને 40 વર્ષ પછી જોવો તો તમને જ્યાં મૂકીને જ્યાં હોય ને તમે ત્યાંના ત્યાં બેઠા હોય. ગુરુના માચકો વાગી જાય. કદાચ હું તમે કહી નહીં ગયો તો કે આ પગથિયા કેવી રીતે ચડવાના, કે બાપુ હજુ ગોખું છું, હજુ ચાલુ અમલ કરવાનું ચાલુ કર્યું. સાહેબ અનુભવ વાણી જે બાપાએ વાત કરી એમ માન તમારે. હું ઘણી વખત કહું અમારે રોજ દિવાળી હોય. હમણાં બાપાએ વાત કરી કે હમણાં લાગત સત્સંગ ચાલતા હતા તો બાપા તો ધનતેરસે દિવાળી હતી, કાળી ચૌદસ ના દાડે દિવાળી હતી. દિવાળી દાડે તો દિવાળી હોય જ. આપણે કઈ દિવાળીના પ્રસંગ ટાણા હોદવાના નહીં. મહાપુરુષોએ કીધું કે જેના માટે ગુરુની કૃપા ને, જેના માટે રામ કૃપા, એને રોજ દિવાળી આવા રંગના ટાણા. આ આનંદ કરવા માટે મારે તમારા કોઈ નિમિત્તની જરૂર હતી? બે સત્સંગી ભેગા થયા કે ગુરુ આપણા ઘેર ગયા. અરે ગુરુ આપણા ઘેર ના હોય તો કઈ નહીં, આપણે ગુરુને ઘેર પહોંચી જાવ. ગુરુ થોડા કાઢી મૂકવાના છે કે તમે કેમ કોવેડા ના આવ્યા છો. જઈને સત્સંગ કરો, આપણો તો એ દિવાળી. સવારામ બાપાની જગ્યામાં બળદેવદાસ બાપાએ ગાયું કે સદગુરુના ચરણમાં મારે રોજ દિવાળી, અને કદી ના જોઈ મેં તો રાત અંધારી. ગુરુના ચરણમાં ગયા પછી મારે તમારે કઈ દિવાળીમાં ફટાકડા ફોડવા માટે રાહ ના જોવાની હોય. એટલે પિતમે કહ્યું કે ધન દિવાળી થઈ આજ. મારી તમારી દિવાળી આમ બોર્ડ માર્યું જુઓ, આમ 12 મહિનાની 12 પાંચમ છે. આ જેટલી જેટલી પાંચમો લખી છે ને એ બધી આપણે દિવાળીઓ જ છે. જો સમજીએ તો આ જેટલા જેટલા દાડા લખ્યા ને બધા આપણા માટે દિવાળી છે. કારણ કે પ્રીતમે ગાયું કે ધન દિવાળી થઈ આજ, કારણ કે હરિમુખ જોવા નહીં. એક સબરી હતી જેને એના ગુરુએ એમ કહ્યું કે સબરી કે શું, કે બોલ તારે શું જોયા? હું તારો ગુરુ તારી ઉપર પ્રસન્ન છું. એ મારે તમે મળ્યા પછી બીજું જોવાનું શું હોય? પણ જગત આખું ભ્રમ ભ્રમ કરે છે. તમે જો એની ઓળખાણ કરાવી દો રૂબરૂમાં કે ગાડી યાર માગી માગીને આટલું માગ્યું, જા હવે તારે બ્રહ્મને હોદવા જવાનું, એ તને હોદતો આવશે. તારે કઈ કે બ્રહ્મને કે પરમ તત્વને ઓળખવાની જવાની જરૂર નથી. તમારે કરવાનું શું? કઈ બેઠી બેઠી ખાલી મારું નામ લેજે. સાહેબ ક્યાં અયોધ્યાનો રાજવી, અયોધ્યાનો રાજા, ક્યાં પેલી જંગલમાં રહેનારી ભીલડી, પણ ગુરુની કૃપા થઈ. મને તમને એટલી જ ખબર પડી. આમાં જો ને ગુરુની પાછી જે દયા હોય ને સૂક્ષ્મ હોય. મને તમને રામની ખબર છે, મને તમને કદાચ સબરીની ખબર છે, પણ જયારે આ વચન આપીને ગુરુને કોઈ ઓળખતું નથી. ગુરુની દયા સૂક્ષ્મ હોય. ગુરુએ કહ્યું કે મારું નામ લેજે, આ ભ્રમ તને ઓળખતો ઓળખતો આવશે. અને જો આવ્યો, અને આવ્યો એટલું નહીં, એઠાગોર ખવડાયા ને તો તમને શું લાગે છે કે સબરીની મહત્તા હતી? સાહેબ એના ગુરુનું વચન કામ કરતું હતું. એના ગુરુનું વચન કામ કરતું હતું. એને અઠાબોર આપ્યા ને ગુરુનું નામ લઈ, પેલા પરમ તત્વને ખાઈ જવા પડ્યા કે એને સ્વીકાર કર્યો કે તારા ગુરુના કારણે મારે આવવું પડ્યું છે. એ જાણે કે એની દિવાળી થઈ કે તને દિવાળી થઈ આજ, કારણ કે હરિમુખ જોવાને. બાપાએ હમણાં હરિની વાત કરી. હરિ કહેતા સંતો, સંતોના મુખ તમને જોવા મળે ને આ સ્વદે. કારણ કે દિવાળી ક્યારે કહેવાય? ત્યારે આ પવિત્ર પુરુષોના મોં તમે જુઓ, પવિત્ર પુરુષોના દર્શન તમે કરો. બાપાએ જેમ વાત કરી એમ કે ગુરુના ઘરની મર્યાદાઓ થોડી પાડવાની હોય. ગુરુ ગામમાં આવે એટલે આપણાથી પરગામ ન ચડાય. અને આપણી તો મનની વાત છો પાછી. બાપા અહીં બેન સત્સંગ કરતા હોય, આપણે કદાચ એમની સામે જ બેઠા હોય, આંખો કદાચ બાપાની સામે હોય,
પણ બાપાને જોતી ના હોય, મન ક્યાંય પરબારું ફરતું હોય. સંતોએ તો એટલી ભૂમિકાની વાત કરી. કદાચ હું તમે સંતોની આગળ બેઠા હોઈએ તો કમસે કમ આપણી સુરતા, અને બાપાએ જેમ વાત કરી એમ કે સંતોની વાત પૂરક હોય કે સંતની તમે જયારે સંત મેળાવડામાં જાઓ ત્યારે એક પણ સાખી તમારા ધ્યાન બહાર હોવી જોઈએ. કારણ કે હમણાં સાખી કોઈ ગાયું કે શબ્દ કી ઢેરિયા, हमने કહ્યું ને કે શબ્દ આર શબ્દ પાર, આ શબ્દ કી જગ ઢેરિયા. શબ્દ માંથી કોઈક શાન સમજાવે ને, વો સદગુરુ સાહેબ. કયા શબ્દની ચોટ તમને વાગી જાય એ મનન તમને ખબર હોય. એટલે દરેક શબ્દની ઉપર આપણી સુરતા હોવી જોઈએ. કારણ કે દિવાળી મારા થઈ કે મારા ગુરુ પધાર્યા મારા ઘેર, કે મારા દુખડા, અને દુઃખ એટલે આ બધા સંસારિક દુઃખો પડતા એની વાત નથી કરી. આ ત્રિવિધિના ટાપ ટળી જાય. પછી પ્રીતમે કહ્યું છે કે ગુરુ પધાર્યા તો શું થયું કે મારા સાવ સોનાનો કે સૂરજ ઉગ્યો છે અને દૂધના વરસ્યા છે મેઘ. જો આ ભાવ તમને ના થાય સંતોનો જોયા પછી, જો આ ભાવ મનન તમને ન થાય સંતોના પગલા આપણા ઘેર પડ્યા પછી, તો કદાચ આપણી ભૂલ આપણે બુદ્ધિ નાખવાની. આપણે સમજવાનું કે ક્યાંક થોડી કચાશ છે. કારણ કે સંતોના પગલા ઘેર પડે એટલે સોનાનો સૂરજ ના હોય તોય દેખાય, ના હોય તોય દેખાય. અને જેને એ ભાવાવેશનો અનુભવ કર્યો એવા સંતોને પૂછો, જેને ગુરુના ચરણમાં સમર્પણ કર્યું એમને પૂછો, જેને દેહ અભ્યાસ મટાડી દીધો, દેહનો આખો ભાવ મૂકી દીધો, એ સંતોને પૂછો. બાપાએ આપા જાત્રાની વાત કરી ને, સંતોને પ્રમાણ આપવું પડે છે. જ્યાં બાપાએ વાત કરી કે દીકરી નીકળી છે એના ઘેરથી, આપો જાત્રો પાછળ ગયા છે. દીકરી પોતાના ઘેરથી નીકળી આપો જાત્રો પાછળ ગયા છે. હવે આપા મેપાનું નામ મોટું. દીકરી પોતાના ત્યાં ગઈ, જાત્રો પહોંચી ગયા. સસરા અને જમાઈ વચ્ચે કઈ વાત થતી નથી. રાત પડી એટલે ખેતરમાં સસરા સુવા માટે જાય, જાદરો જોડે જીત કરે કે મને જોડે લેતા જાઓ. મર્યાદાની વાત કે દીકરીની વાત હું એમને ખેતરમાં એકલા કરીશ કે તમારી દીકરી આ મને કીધા વગર આવી ગઈ છે. સાહેબ, આ સંતોની વાતો ક્યાં ઉભી છે? અને પછી બરાબર આમ રાત પડી, મધરાતનો 12 વાગ્યો અને હાવજે ડણક દીધી. અને જેવી હાવજે ડણક દીધી ને, આપો જાદરો કૂદકો મારીને માથડા ઉપર ચડી ગયા. મારો વારું કે આ તો હાવજ આયા, 2 હાવજની ડણક મળી. આ સંતોને પ્રમાણ બતાવવું પડે છે. બાપાએ વાત કરીએ કે જેની પાસે અનુભવ છે, જેની પાસે અનુભવ જ્ઞાન છે. આપો જાદરો આમ માથડો બાંધેલો ને ખેતરમાં, એની ઉપર ચડી ગયા. આપો ત્યાં એમનો સસરા આમ બેઠેલા અને 2 હાવજ આયા. 2 હાવજ આવી ત્યાં એમના સસરાની જોડે આમ રમવા માંડ્યા. જેની કેશવાડી પર કેશવાડી વાળા થી અમે એક ડણક મારા નાખું જંગલ ધ્રુજી જાય. એ આપા મેપાની હાવે ચરણોમાં બેઠા, એમના માથે હાથ ફેરવ્યા. સાહેબ જતા રહ્યા. પેલો મનમાં વિચાર કર્યો કે આ શું, હું આપો જાદરો, મારું આટલું બળ, પણ હાવજથી હું બીવાયો અને આ સામાન્ય ખેડૂત લાગતો મારો હારો નહીં બીવાતો. અને સાહેબ પછી પગમાં પડ્યા. ગુરુએ શું વગાડવાનું કામ કર્યું છે? ગુરુએ ગરબો વગાડવાનું કામ કર્યું. ગુરુ મારીને તમારી અંદર રહેલો સૂક્ષ્મ અહંકાર ઓગાડી દે. અને ગુરુ તમારો સૂક્ષ્મ અહંકાર ઓગાડે ને પછી તમને સોનાનો સૂરજ દેખાય જગતને. અને આપણને કોઈ ગુરુની દયા થાય ને એટલે કોઈ અંધકાર ના દેખાય. અજવાળા તો થાય ને થાય જ. મેં હમણાં હાલ વાત કરી કે એવું ભજન કેવું ઘોડીદાસ બાપાનું હશે કે આટલા વર્ષે આપણા આટલા પ્રકાશમાં એમના નામનો મહિમા ગઈ રહ્યા છીએ. ભજનનો પ્રકાશ દેખાય છે ને, આ ભજનનો પ્રકાશ દેખાવો જોઈએ. અને એના માટે સમર્પણ કરવું પડે છે, ભોગ આપવો પડે છે. બેઠે બેઠા આ બધી કૃપા પ્રાપ્ત થતી નથી. નામની અંદર વિશ્વાસ ભરોસો બંધાવો ને, એ બહુ મોટી વાત છે. અને આજ કારણ કે સાબ સોનાનો મારો સૂરજ ઉગ્યો. કેમ કે મારા દૂધડે વરસ્યા છે મેઘ. કારણ કે આજ ગુરુજી મારા ઘેર પધાર્યા. અને ભાગ્ય અમારા ધન. મારા તમારા ભાગ્ય ધન્ય ક્યારે થાય?
બે વસ્તુ છે. તમને ગુરુએ ટેક આપી, આપણે માગીએ કે બાપુ મને કઈક આપતા જાઓ, એ જા ભાઈ પાંચમના ભજન કરજે, 11ના ભજન કરજે. એને જો તમે ધન ગણીને ધન ભાગ સમજી લો તો ગુરુએ મને કઈક આપ્યું અને એનો અમલ કરવા માંડો એટલે તમારો નરભે થાય. પહેલાનો શબ્દ છે નરભે. નરભેનો અર્થ એટલે કે પાછળ તમારે કઈ જોવા જેવું રહે. ભાઈ તમારા આત્માની ચિંતા તમારે કરવી પડે. અને જો હું તમને સ્પષ્ટ કહી દઉં, આપણે ગુરુ કર્યા પછી આપણા જીવની આપણા આત્માની જાતે ચિંતા કરીએ ને એ ખોટું પડે. કારણ કે એ પછી કોને સમર્પણ કરી દીધું આપણે? એ ચિંતા ગુરુ ન હોય કે આ ડફોડને કેવી રીતે પાર ઉતારવાનું. આપણે કહી દેવાનું. પેલા આપણે અમે પૂજા કરીએ ને એમાં કહીએ કે પૂજા ન જાનામી તરવાર્ચનમ. પૂજા કરાવી દે આવું કહીએ અમે કે પૂજા છે એવું ન જાનામી તરવાર્ચનમ, કે હે ગુરુ મહારાજ તમારી પૂજા કેવી રીતે કરવી એ અમને ખબર. હે ગુરુ મહારાજ તમારું સ્મરણ કેવી રીતે કરવું કદાચ એ અમને ખબર. પણ મને એટલી ખબર છે કે આ જીવને તમારા સિવાય બીજું કોઈ તારવાનું. સાહેબ એટલો ભાવ કરીને બેસી જાઓ ને તોય ગુરુ હાથ પકડીને તમને તારી દે. બીજું કઈ વધારે કરવાની જરૂર, પણ એ ભરોસો હોવો જોઈએ ને. અને એવું નથી, જો હું તમે તો સામાન્ય કક્ષાના માણસો છીએ, બરાબર. સતયુગની અંદર ગુરુ નિશાન બાપાએ જે વાત કરી ને સાનંદી, બરાબર. સતયુગની અંદર જયારે પ્રહલાદે ભક્તિ કરી, પ્રહલાદે નામનો મહિમા ગાયો અને હગા બાપની સામે પડ્યો. હરણાકંસે કે પ્રથમ પહેલાદાને જળમાં જબોડ્યો, બીજે પહેલાદાને આ પર્વતથી રોળ્યો. પણ પ્રહલાદાએ નામ મૂક્યું અને પછી કે 62 મણ લાકડા મંગાઈ બરાબર સ્તંભ તૈયાર કર્યો અને લાલ ચોળ કરી નાખ્યો. અને પછી પ્રહલાદને એટલું પૂછ્યું કે પ્રહલાદ આમાં તારો ભગવાન ખરો? પેલા હા તો પાડી દીધી કે હા પ્રભુ આમાં મારો ભગવાન છે ને બાપા. કે હા તારો ભગવાન હોય તો બાદ પીડાય. તારો ભગવાન હોય તો બાદ પીડાય. સાહેબ 1 સેકન્ડ માટે પ્રહલાદે ધ્રુજી ગયો છે, 1 કાચી સેકન્ડ માટે. પણ તરત જ આટલી વાત બધાને ખબર છે, પણ આ બેની વચ્ચેની વાત છે ને એ કોઈને ખબર નહીં. પ્રહલાદને જયારે ગુરુએ મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય, એના ગુરુએ અને એના ગુરુએ એને કહ્યું હતું કે પ્રહલાદા નામની અંદર તાકાત છે. અને બરાબર એને કીધું કે બાત ભીડાય અને લાલ ચોળ થાંભળો જોયો. પ્રહલાદ મનમાં ફડકી ગયો કે આજ મરી ગયો. કે આજ લાગતું નહીં કે કાકા આમાં ચોટી તો જવાનું જ છે. અને બરાબર સાહેબ આપણે એમ કહીએ કે લાલ કીડીની સોન કીડીની હાર ચલાઈ, લાલ તાંબડામાં લાલ કીડી દેખાય નહીં. લાલ તાંબડામાં લાલ કીડી દેખાય ના દેખાય. પણ ત્યાં ગુરુનું સ્મરણ કર્યું છે પ્રહલાદાએ. જેને તમે વેદનો અભ્યાસ કરો, આ શાસ્ત્રનો અભ્યાસ કરો, એમાં લખ્યું છે કે પ્રહલાદે ગુરુનું સ્મરણ કર્યું છે, ગુરુને સમરીને મંત્રને બોલ્યો છે. અને ત્યારે થાંભલા ઉપર એને સોન કીડીની હાર દેખાઈ. અને પછી એને ભરોસો પાકો થયો ગુરુના નામ ઉપર કે મારો ગુરુ મારો પરમાત્મા આ કીડીઓને કઈ થવા દેતો નથી, મને હું થવા દેશે. અને સાહેબ ત્યારે બાદ પીડી નામનો આટલો મહિમા ગુરુના સમર્પણનો. એ મારે તમારે તો ગુરુના ચરણે સમર્પણ કરવાનું છે. પણ મનન તમને કદાચ ક્યાંક કચાશ છે. ગુરુ કર્યા પછી કદાચ મનન તમને છે કે આપણા ગુરુમાં આટલી બધી તાકાત હોય. સાહેબ ગુરુ કોઈ વ્યક્તિ નથી. અમે હંમેશા કહીએ કે ગુરુ એ પદ છે અને પદની અંદર તાકાત છે. તાકાત કોની અંદર છે? પદની અંદર છે. હમણાં અમેરિકાની ચૂંટણી આજે પૂરી થઈ, ડોનાલ્ડ ટ્રમ્પ એનો પ્રેસિડેન્ટ બન્યો. કાલ સુધી એના હાથમાં કોઈ સત્તા નહોતી. કાલથી બધી સત્તા હશે. કારણ એ શેની પર બેઠો? એ પદ ઉપર બેઠો છે. એટલે ગુરુએ જેને અધિકાર આપ્યો, ગુરુએ જેને નામદાન દીધું, એને અધિકારી બનાવ્યો, એટલે જગતની સર્વ સત્તાઓને સ્વામી થઈ ગયું છે. ગુરુનો બાળક, બાપાએ હમણાં કીધું ને કે ચંદ્ર સૂરજને જયારે એક ઘર લાવો ત્યારે પછી જેવું બોલો એવું થાય. ખોડીદાસ બાપાએ કદાચ એવી કોઈ સમજણ કરશન બાપાને આપી હોય, જે નામનો મહિમા સમજાયો હોય. અને કદાચ અત્યારે તો ઘણા વર્ષો થઈ ગયા, પણ જયારે શરૂઆત હશે ત્યારે કદાચ કરશન બાપા એવો વિચાર કર્યો હોય
દાસ બાપા બધા ભેગા થઈ આપણે મોટો ઉત્સવ કરવો છે. મોટો ઉત્સવ એટલે હવે અત્યારે તો ઠીક છે મારા ભાઈ, પણ એ વખતે 500,000 માણસને ભેગું કરવું, એ વખતે 2,000 માણસને જમાડવું એટલે બહુ મોટો મહિમા કહેવાય. એ વખતે રેશનિંગ ચાલતું હતું, મને ખબર છે. આટલું અનાજ ભેગું કરવું, આ કરવું. પણ સાહેબ એ સંકલ્પ જયારે કર્યો છે ને, ત્યારે આ પુરુષને એ સંકલ્પ પૂરું કરવા માટે પોતે કઈક સ્વરૂપ ધારણ કરી આ ભજનનો મહિમા છે. પણ જ્યાં સુધી મને તમને આ ભરોસો નહીં આવે કે આપણો ગુરુ આપણું કામ સુધારશે, ત્યાં સુધી કશું થવાનું નથી. આપણે ગુરુ કહીએ છીએ, ગુરુનું નામે લઈએ છીએ, પણ આ ભરોસો પાકો કરવામાં આપણી કચાશ થઈ જાય છે. આ હું તમે કદાચ વિચાર કરીએ કે બધી વાત બરાબર, પણ આ થશે કે નહીં થાય? સાહેબ ગુરુ કરાય એટલે થાય જ. અને કીધું ને પ્રીતમે, પણ એના માટે ચંદ્ર સુરત ને એક ઘર, એ ભરોસાની ભક્તિ, ભરોસો ને ભક્તિનું મેળાપ થઈ જાય ને સાહેબ. તમે બોલો એમ, અને બાપાએ કીધું એમ, કે સંતોએ કીધું એમ થયું છે. પણ જયારે તમે કહો એમ થવા માંડે ત્યારે સમજવાનું કે ગુરુનું પ્રાગટ્ય આમાં. અને પછી જયારે તમારી ધન ગળી ધન ભાગ થાય, તમારા ગુરુની પધરામણી, અને કદાચ ગુરુનો દેહ ના હોય તો આજે ઘોડીદાસ બાપા સદેહ નથી, પણ દાસ બાપાએ મનનદાસ બાપાને કૃષ્ણ બાપાને તેડાયા. કદાચ એમણે આ સંતોમાં ગુરુનું સ્વરૂપ જોયું. મારી તમારી એવી નજર ક્યાંથી આવશે? હું તમે એવી નજર ક્યારે કેળવી છે કે જયારે સંતોની અંદર આપણા ગુરુના દર્શન થાય, ગુરુ આપણા ઘેર આયા, આપણા આઠમે જઈએ, આમ બાપા લાઈન નહીં કરી નાખતા સંતોની, કારણ કે દરેકમાં ભોજલરામ દેખાવાય જોઈએ ને. એ નજર તો કેળવવી પડે ને કે આ બેઠામાં બધા મારો ભોજોરામ રમે છે. સાહેબ એ નજર જયારે મનન તમને પ્રાપ્ત થાય ત્યારે ધનભાગ થાય. ઘોડા ભેગા કરવાથી ધનભાગ થતા, એ નજર તમારી કેળવાય, એ તમે એ દ્રષ્ટિથી જોવાતા શીખી જાઓ. સમદ્રષ્ટિ લાવી દરેકની અંદર તમારા ગુરુને જોવા માંડો, ત્યારે તમને તમારા ભાગ્ય ધન થયા હોય. અને પછી ગુરુ ઘેર પધારે. પ્રીતમ શું કહે છે આગળ કે ગુરુ ઘેર પધાર્યા પછી શું કે કંચન કેરો તારે જમારું ને મય મુકુત પૂર રે. પછી કે કંચન કેરો થાળ અજવાળું. કંચન કહેતા સોનું, અને સોનું કહેતા જેનામાં કાટ ના લાગે. ગુરુ ઘેર પધારે પછી કદાચ બધાની પાસે તો હોનાના થાળ ચાઈ હોય, બધાની પાસે તો એટલું બધું ક્યાંય હોય, તો એ મહાપુરુષોએ કીધું કે કંચન કેરો થાળ અજવાળું. સાહેબ આ હૃદય છે ને, એના ભાવને શુદ્ધ કરી નાખો, એના જેવું પાત્ર બીજે ક્યાંય નથી. આ હૃદય આપણું છે ને જે એને પવિત્ર કરી નાખો, એના જેવું પાત્ર ક્યાંય નથી. અને એમાં સતનો દીવો કરો. આ સતના દીવા, આ ગુરુની આરતી શામાંથી ઉતારવાની છે? આ દીપકને તો ફૂંક મારો નોલવાઈ જાય, પણ હૃદયમાં જે ભાવ રૂપી શ્રદ્ધાનો દીપક પ્રગટ્યો છે ને, ભરોસા રૂપી દીપક, ગુરુના ભાવ રૂપી દીપક,
એ ક્યારે ઓલાવવાનું નથી. કે હૃદય કમળમાં કે કંચન કેરો થાળ અજવાળું અને માય મૂકું કપૂર અને પછી આરતી ઉતારું છું મારા પ્રાણ જીવનની. ગુરુ ને તમે જયારે જીવનનો આધાર બનાવો ને, કદાચ મનન તમને આ સમજવામાં થોડો સમય લાગશે. સાહેબ, ગુરુમુખી વ્યક્તિ હોય એનામાંથી ગુરુ શબ્દ નીકળી જાય ને પછી એમાં જીવનનો કોઈ અર્થ રહેતો જ નથી. જો ગુરુમુખી વ્યક્તિ હોય અને એના જીવનમાંથી ગુરુ શબ્દ નીકળી જાય, મારા તમારે આપણે બધા શેની ઉપર ટકેલા છીએ? ગુરુના શબ્દ ઉપર ટકેલા છીએ. જો મારા તમારામાંથી ગુરુનો શબ્દ નીકળી જાય પછી આ જીવનની કોઈ કિંમત રહેતી. આપણી ઓળખ, આપણું આયુષ્ય આ બધું ગુરુના નામ ઉપર ટકેલું છે. ગુરુનું નામ છે તો આપણે છીએ. મને બરાબર આમ સૌરાષ્ટ્રની ઘટના યાદ આવે છે કે આ છે ને અનુભવ જ્ઞાન છે થોડું. બરાબર આમ એક પતિ પત્ની વાતો કરતા હતા. જો ગુરુના શબ્દની મહિમા શું છે, શબ્દનો મહિમા શું. અને બે જણા પતિ પત્ની વાતો કરતા હતા અને પત્નીએ પૂછ્યું પતિને એમ કે કદાચ હું ના હોય તો તમે શું કરો? કદાચ હું ના હોઉં તો તમે શું કરો? એટલે પેલા કહ્યું કે કદાચ તું ના હોય અને તારું મૃત્યુ હું જોઉં ને તો હું કદાચ ગાળો થઈ જાઉં. કદાચ શબ્દ વાપરવાને કે કદાચ હું ગાળો થઈ જાઉં, કદાચ આ શરીરને છોડી દઉં, કે મારો મૃત્યુ જોયા પછી તો મને કે આ બધું થાય, કે એ વગર તો મને ખબર ના પડે. અને આ જ પ્રશ્ન પતિએ પત્નીને કર્યો કે કદાચ હું ના હોઉં તો શું થાય? પેલી કે જેવો મારા કાને શબ્દ પડે કે તમે નથી રહ્યા, એની સાથે મારો પ્રાણ નીકળી જાય. એની સાથે મારો પ્રાણ નીકળી જાય. પેલો રાજા થોડો અવરચંડો હતો. એને થયું કે મારી પત્ની ખાલી મને ખુશ કરવા માટે થઈ અને આ બધું કહે છે. અને પછી એને કર્યું બરાબર સેના તૈયાર કરી પત્નીને કહ્યું કે એક રાજા આપણી સીમાડે આવી ગયો છે, આપણા રાજ ઉપર ચડાઈ કરવાની કોશિશ કરે છે, હું એને રોકવા માટે જઉં છું. એટલે પત્નીએ જે બધું થતું હતું એની આરતી કરી, પૂજા કરી અને પછી એને રણ મેદાનમાં મોકલ્યો. આવું કઈ હતું નહીં, પણ પેલા એ બધો ખેલ કરેલો અને રણ મેદાનમાં જઈને પેલો ઉભો રહ્યો અને જૈન કોઈ સૈનિકને મોકલ્યો બીજા ત્રીજા દાડે કે જૈન રાણીને ખબર આપો કે રાજા યુદ્ધ ભૂમિમાં મરી ગયા છે. અને પછી એ શું કરે છે ને મને એમ કહેજો, કારણ કે એમાં છે ને પાછળ આવું કે જોવા માટે થઈ કે શું થાય છે, કસોટી કરવાની થઈ ને. સાહેબ પેલો માણસ આવીને ઉભો રહ્યો, રાજા પાછળ બારના પાછળ સંતાઈ ગયો અને પેલા સૈનિકે સમાચાર આપ્યો કે મહારાણી કે શું બહુ ખરાબ સમાચાર છે. કે શું? કે મહારાજા યુદ્ધમાં લડતા લડતા વીર ગતિને પ્રાપ્ત થયા. સાહેબ પેલા સૈનિકના મુખમાંથી આ શબ્દ પૂરો થાય કે ના થાય, અહીંયા રાણીએ જીવ છોડી દીધો. હજુ તો રાજાના પેલા સૈનિકના મુખમાંથી આ શબ્દ નીકળે કે ના નીકળે, અહીંયા પેલા રાણીએ જીવ છોડી દીધો. પેલો રાજા જોઈ રહ્યો. હવે કોણ એને સમજાવે? એ તો વલોપાત કરવા માંડ્યો. અને પછી કોઈએ કીધું કે ભાઈ ગુરુ નથી ડાવો, કોક તો ગુરુ છે ને, બધા રાજગુરુ હોય ને એને બોલાવો. રાજગુરુએ આવીને આ પ્રશ્નનું સમાધાન કર્યું કે રાજા, ભલે તમારી વચ્ચે તને એમ લાગે કે પતિ પત્નીના સંબંધ હતા, પણ એની સુરતા તારા જીવ સાથે જોડાયેલી હતી. સાહેબ, મારી તમારી સુરતા ગુરુના શબ્દની સાથે જોડાયેલી હોય ને, ગુરુનો શબ્દ નીકળી જાય, આપણો જીવ એનો આપણે ખોડિયામાં રહે. અને આ કોના માટે છે? જે વારે ઘડીએ ગુરુઓ બદલે છે. સાહેબ, ગુરુના શબ્દ સિવાય આ ખોડિયામાં જીવનું કશું કામ. જો આપણે ગુરુમુખી થયા હોય તો આ ભક્તિની પરાકાષ્ઠાઓ છે. તમે જુઓ, જિંદગી આખી
જે મહાપુરુષોના આપણે નામ લઈએ છીએ ને, એમણે ગુરુના ગુણ ગાવા સિવાય બીજું કઈ કર્યું જ નથી. ગુરુ ગુરુ કર્યા સિવાય કઈ કર્યું નથી. તમે જુઓ ને, ગાળામાં હવાર ગુરુ યાદ કરતા હોય. કોઈ બોલો બાપા જય ગુરુદેવ કે જય ગુરુદેવ, હવા વખત તો બાપા બોલતા હશે ને, જય ગુરુદેવ તો જય ગુરુદેવ. કરશન બાપાને ફોન કરો જય ગુરુદેવ. કદાચ કોઈ કહો કે બાપા તમારી દયાથી ભાઈ ગુરુની કૃપા. સાહેબ, ગુરુના ગાળામાં હો વખત યાદ કરો, કારણ કે ગુરુ વગરનું જીવન શુષ્ક છે. એટલે એને કીધું કે આરતી ઉતારું મારા પ્રાણ જીવન. આ પ્રાણ છે ને આપણી અંદર, આ બોલી રહ્યો છે એ આપણો ગુરુ બોલી રહ્યો છે. આ ના હોય તો મને તમને ક્યાં બોલતા જ આવડે છે. આ ગુરુ બોલી રહ્યો છે, ગુરુ કરી રહ્યો છે. આરતી ઉતારું મારા પ્રાણ જીવનની, કે રવિ ઉગમતા સૂર. આમ રોજ આપણને આમ સૂરજ ઉગવા જોઈએ, રોજ જ્ઞાન થવું જોઈએ નવું નવું. અને ગુરુમુખી રોજ નવું જ્ઞાન થાય, અનુભવ રોજ થાય, અને નવા અનુભવમાંથી રોજ નવું શીખવાનું હોય. આપણે તો અભ્યાસ જ કરતા રહેવાનું છે. આ સત્સંગમાં જઈએ બધા કરીએ ને, એમાંથી કંઈક નવું શીખતા જ જવાનું છે. પ્રીતમે આગળ કે બાપાએ કહ્યું મને વાણી બહુ છે આરતી, પણ એની અંદર સમજવાનું બહુ ઘણું છે. પછી આગળ એમણે કીધું હૃદય કમળમાં સે બિછા, હૃદય કમળમાં સેજ બિછાવું. મેં કહ્યું કે હૃદય જેવું પાત્ર બીજું ગુરુને ક્યાં રાખવાના? ઓકે, સુરતામાં રાખો. સુરતા થોડી આગી અવળી થશે તો ક્યાંક આડાવડા થઈ જશે, પણ તમારું સ્વરૂપ ને ગુરુનું સ્વરૂપ એક કરી નાખો ને. ગુરુ બાર આપણે, આપણી બાર ગુરુ નહીં. પછી શું? પેલો વારે ઘડે હું કહું છું ને કે ભાઈ ગુરુએ બે ચેલાને મોકલ્યા કે જાઓ બે મરઘા આલ્યા, કે બે મરઘાને એકાંતમાં જઈને કાપી નાખજો. એક જણો બહુ આવ્યો હતો, જેવો જંગલમાં આવ્યો, નદીના કોતરમાં ઘૂસી ગયો, આજુબાજુ નજર મારી, કોઈ દેખાતું નહીં, કાપી નાખ્યો. બીજો લઈને પાછો આવ્યો. બોલો કે બાપુ તમારા આજ્ઞાનું પૂરું પાલન કર્યું, કે કાપી નાખ્યો, કે હું કાપી નાખ્યો. બીજો કે બાપુ મૂળ ના કાપી શક્યો. તમે ક્યાં એકાંત ના મળ્યું? કે બાપુ જ્યાં જવું ત્યારે હું હતો અને આ હતો, તમારું વચન એ હતું, હું એકલો તો ક્યાંય હતો જ. સાહેબ, ગુરુના સ્વરૂપમાં તમારું સ્વરૂપ મેળવી દો. ગુરુની વાતમાં તમારી વાત મૂકો. આપણે તો ગુરુ કઈક અલગ વાત કરતા હોય કે ના બાપુ એમ નહીં, આનું આમ થાય. ગુરુની વાતમાં આપણી વાત ભેળવી દેવાની, ગુરુના સ્વરૂપમાં આપણું સ્વરૂપ ભેળવી દો. અમને ઘણી વખત આમ નાના હતા ત્યારે શોખ જાગે, મારો બધા બાપાઓને પગે લાગે, આપણને કોઈ લાગતું નહીં. આ ભાવ થાય, બધા બાપાઓને પગે લાગે છે, આપણને કોઈ લાગતું નહીં. પણ અનુભવ જ્ઞાન જયારે આવ્યું, સાહેબ, આપણા ગુરુના સ્વરૂપમાં જયારે આપણે આપણું સ્વરૂપ જોવા માંડીએ ને, તો જેટલા ગુરુને પગે લાગ્યા ને એટલા આપણને પગે લાગ્યા. જેટલું ગુરુને ચડ્યું એટલું આપણને ચડ્યું. બાપાએ જેમ વાત કરી ને કે કરવાનું કશું નથી, એ સ્વરૂપમાં પોતાના સ્વરૂપમાં ભેળવી દેવાનું. માનવા માંડો ને, હું ઘણી વખત ઘણાને કહું, બધા કે હું નહીં કરી શકતો, તું હું નહીં કરી શકતો. કર સુરતામાં ધ્યાન લગાય
અને રોજ ગુરુને સોનાના હાર પહેરાય તો કોણ ના પાડે? પણ એમાં લોકો કંજૂસ થઈ આ સમજવા જેવું છે કે સુરતામાં ધ્યાન લગાવો અને રોજ ગુરુના સોનાના હાર પહેરાવો, તમને કોણ ના પાડવાનું છે? બોલો કેટલાય પહેરાય. સપનામાં આપણે ફૂલ ના પહેરાઈએ, સપનામાં ચાંદી ના પહેરાઈએ, સપનામાં તો હોના ના પહેરાવો. સાહેબ ભાવ ઉભો થાય ને એટલે સહજમાં બધું થવાનું. મહાપુરુષો કહે છે કે હૃદય કમળમાં સહેજ બિધાવ અને પોરો જુગ જીવન. અને ગુરુ મળ્યા પછી આ દેહ ગુરુમાં ભળી ગયો ને સાહેબ, પછી રામકૃષ્ણ પાસે એટલું માગું કે આ ફરી ન ધરવો. શું કરવું છે ગુરુમાં ભળ્યા પછી? બીજા સ્વરૂપને ધારણ કરી ગુરુના બાળક થઈને જ આવવું, ગુરુના બાળક થઈને જ રહેવું. અને ગુરુમાં ભળ્યા પછી ઉગ્ર બહાર આવવું. આપણે જે ગુરુમાં ભળી ગયો ને સાહેબ, આ જન્મ મરણના ફેરા પર ટાળવાની વાત કરીએ ને, કોઈના ના ટળે, બધાને આવવું જ પડે. કોના ટળ્યા? જેને ગુરુના સ્વરૂપમાં પોતાના સ્વરૂપને ભેળવી દીધું એના ટળી ગયા. બધાને મને તમને બધી ખબર છે કે આનો પેલો જન્મ આ થયો, આનો પેલો જન્મ આ થયો. પણ સંતોના જે જીવન કવન છે ને, જે ગુરુમાં ભળ્યા ને સાહેબ, એના ફટકારા મટી ગયા છે, જીવતા મટી જાય. અને આ છેલ્લી લીટી, આ ભજનનો સાર આ છેલ્લી લીટીમાં આંખ બંધ કરો ને સાહેબ, એટલે ગુરુ સિવાય કોઈ દેખાવું ના જોઈએ. જ્યાં સુધી બીજું ત્રીજું દેખાય ને ત્યાં સુધી ભજનને પાકું કરવાની જરૂર છે. કે સંગત સાધુની ભક્તિ હરિની સંગત સાધુની અને ભક્તિ હરિની અને ધ્યાન મારા ગુરુજીનું એ જ ધરીએ રે. સંગત કરવી તો કોની કરવી? બાપાએ કીધું ને કે આજુબાજુ જે થતું હોય, તમે ભજનમાં બેઠા હોય એટલે ભગત કહેવાય. આવા સાધુઓની સંગત કરવી, ભક્તિ હરિની પરમ તત્વનું ભજન કરવું. પણ ધ્યાન કોનું ધરવું? એ તો ગુરુ સિવાય બીજું કોઈ ધ્યાન હોય જ નહીં. ભગવાનને કોણે જોયો? કોઈએ નથી જોયો. એ 4 હાથ વાળો હોય, 1000 હાથ વાળો હોય, પણ પ્રગટ કોઈએ જોયો? પણ ગુરુમાં પરમાત્માના મહાપુરુષોએ ગુરુમાં પ્રગટ દેખાડ્યો કે આમાં તમારો ભગવાન છે. કે સંગત સાધુની ભક્તિ હરિની ધ્યાન મારા ગુરુનું ધરીએ. કહે પ્રીતમ કે પાવન થઈ પછી એક ઠેકાણે ઠરીએ. ઠેકાણું ઉધી નાખવું પડે. આપણને ખોડીદાસ બાપાનું મળ્યું હોય, કોકને વડિયા ભોજા બાપાનું મળ્યું હોય, કોકને ચિત્રોડ ત્રિકમ સાહેબનું મળ્યું હોય, પણ ઠેકાણું મળી જાય ને પછી ભટકાવાની જરૂર. આપણને એવું જ આપણે હોદવા જઈએ કે બાપા કહે છે હાથું છે ખોટું, એટલે બીજે જઈને જોઈ આવું. આ ભટકાવામાં જિંદગી જતી રહે. એટલે ધન્યવાદ છે આવા મહાપુરુષોના કરશન બાપા જેવા.
જેમણે આ ચીલો પાડ્યો છે. અને દિવાળી ખરી તો આ જ થઈ. આપણે તો ખરી દિવાળી તો આપણે આ જ છે. લાભ પાચમ એટલે ખરેખર આ સંતોનું મળવાનું થયું ને એ જ લાભ, એની પાચમ. બાકી બીજી બધી તો આપણા માટે તો બધી કાળી રાતો છે. સત્સંગ ના હોય ને અને ગુરુનું નામ ના હોય એ આપણા કશા કામનું. આપણો તો આ જ દિવાળી, આ ધન દિવાળી તૈયાર છે. આ દિવાળી સાચી દિવાળી. એટલે આવા મહાપુરુષોનો ધન્યવાદ છે જેમણે આ માર્ગને જીવંત રાખ્યો છે. અને જ્યાં સુધી મહાપુરુષોએ કહ્યું છે કે આ કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે આ પૃથ્વી પર ધર્મનો ભાર વધશે ત્યારે આવા મહાપુરુષોનું પ્રાગટ્ય થયેલું છે અને થવાનું એ છે. પણ આપણે એટલા ભાગ્યશાળી કે મનન તમને ગુરુએ આ રસ્તા પર લાઈને મૂક્યા છે. બોલો ફોડીદાસ બાપાનો જય, સદગુરુ દેવનો